જય માતાજી બધાને. તો મારા પહેલા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે દેવાની હતી ઈંટું, કારણ કે ઈંટું તો દેવી પડે, પડ ન ખાઈ થાય એટલે તો આપણે કરી દેવી ઈંટું દેવાનું ચાલુ. તો આપણું મોટું મોટું જોઈ લ્યો. તો પછી આપણે તો કરી દીધું ઈંટું દેવાનું ચાલુ. આ છે મશીન ઈંટું દેવાનું, તમે જોઈ શકો છો. તો સાંજે જવાનું તો આપણે ગામ, કારણ કે પતંગ ઉતરાયણ આવે છે એટલે પતંગ ને બતંગ લેવા બધું જવાનું હતું. તો આવી ગયા પેટ્રોલ પંપે અને પેટ્રોલ પુરાઈ લીધું. તો આ કયા ગામનું જરાક બોર્ડ છે, જરાક કોમેન્ટ કરી દીજો એક. જો આપણા વાર બાર બધા ઉડી ગયા તો. અને તો પછી બમ ચડાવતા થયા વેતા હો અને ઠેકાડ્યો ટાર એટલે પુલ. कभी मिस्टेक हो जाती है. તો આપણે નીકળી પડ્યા ત્રણે નીકળી પડ્યા ફિરકીને એવું લેવા. તો આપણે દુકાને જોવા મળ્યા ફિરકી, કારણ કે 3 ફિરકી લેવાની છે એટલે તો આપણે 3 ફિરકી તો લઈ લીધી. અને મોટરસાઇકલ પાસે બેઠા હજુ 2 જણા આવે છે, કારણ કે એમની પાસે હજુ પૈસા લેવાના છે. પતંગ ને બતંગ બધું લેવાનું એટલે એમની પાસે પણ લેવાના છે પતંગના પૈસા. પછી તો નીકળી પડ્યા પાછા ફાટે વટીને, કારણ કે ઓલકર જોયા ને આંકર જોવું પડશે ને પતંગ ને એવું બધું. તો નીકળી ગયા તાર પાછા આવ્યા તા. શું રેલગાડી જતી છુક કરતી હો. આ ભાઈ ઉતારતા હતા બ્લોગ ને આ ભાઈ રાખતા હતા ધ્યાન. તો અને નીકળવી આપણે મોટરસાઇકલ કાઢી આપણી મેના રાણી ઓબારી. તો 3 ફિરકી એક હાથમાં ચાલીને બેસી ગયા. તો ફરી પાછા આયા પતંગ લેવા. કેટલા પતંગ લીધા જરા કોમેન્ટ કરી દીજો, અને કેવા પતંગ છે. તો પછી તો આપણને આ ભાઈ મળી ગયા પાછા અહીંયા. એ ભાઈ કહેતા મારે બ્લેક પેન્થર લેવું. આપણે લઈ લીધા પતંગ ને લેવા આવી ગયા પાવભાજી, કારણ કે ઘરે કઈ નીકળ્યા હતા આવશું એટલે પાવભાજી લેતા આવશું. તો લઈ લીધી છે આપણે પાવભાજી અને જવાનું છે ઘરે. આપણે ઘરે પહોંચી ગયા અને આ ભાઈ જોવો હજુ 3 ફિરકીને પતંગ ને બધું જોવે છે. તો મારો બ્લોગ અહીંયા જ પૂરો. જય માતાજી બધાને.